છેલ્લા 25-30 વર્ષથી આપણા ખોરાકમાં ખાંડનો ઉપયોગ, સુગરનો ઉપયોગ બહુ જ વધી ગયો છે. અને અત્યારે આપણને વારંવાર સાંભળવા મળે છે કે ખાંડનો ઉપયોગ બહુ જ ઓછો કરવો જોઈએ, ખાંડ બહુ જ નુકસાન કરે છે. તો આ ખાંડ કઈ રીતે નુકસાન કરે છે? તો ખાંડની અંદર સુક્રોઝ રહેલું હોય છે. આ સુક્રોઝ 2 ભાગનું બનેલું હોય છે, 50% ગ્લુકોઝ અને 50% ફ્રુક્ટોઝ. ગ્લુકોઝનું પાચન હોજરીમાં થઈ અને આખા શરીર દ્વારા થાય છે અને ફ્રુક્ટોઝનું પાચન ફક્ત ને ફક્ત લીવર દ્વારા થાય છે. માટે જ્યારે આપણે ખાંડનો ઉપયોગ વધારીએ ત્યારે એમાં જે ફ્રુક્ટોઝ રહેલું છે એના પાચન માટે લીવરની જરૂર પડે છે. હવે જે લોકોનું લીવર ફંક્શન પહેલેથી વીક છે એ લોકો ફ્રુક્ટોઝનું પ્રોપર પાચન કરી શકતા નથી અને આ ફ્રુક્ટોઝ યુરિક એસિડમાં રૂપાંતર થાય છે. અને જ્યારે બ્લડની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે ત્યારે તમને ગાઉટ થવાની શક્યતાઓ વધી જાય છે. અને સાથે સાથે બ્લડની અંદર જ્યારે યુરિક એસિડ વધે ત્યારે તમારું બીપી પણ વધી શકે છે. તો ખાંડથી જે નુકસાન થવાનું કારણ છે તે ફ્રુક્ટોઝ છે. હવે આપણે ખાંડ તો ઓછી કરીએ છીએ પણ સાથે સાથે આપણે ફ્રૂટનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ. તો ફ્રૂટની અંદર તો 100% ફ્રુક્ટોઝ રહેલું છે. હવે જ્યારે આપણે વધુ પડતું ફ્રૂટ ખાઈએ છીએ ત્યારે એમાં જે ફ્રુક્ટોઝ રહેલું હોય છે એના ડાયજેશન માટે લીવરની જ જરૂર પડે છે. હવે જ્યારે વધુ પડતા ફ્રૂટ ખાઈએ ત્યારે વધુ પડતો ફ્રુક્ટોઝના પાચન માટે લીવર ઉપર ઘણો બધો લોડ વધી જાય છે. માટે જે લોકોનું લીવર ફંક્શન વીક હશે એ લોકોમાં ફ્રુક્ટોઝનું પ્રોપર પાચન નહીં થાય અને એમનું યુરિક એસિડ વધારે બનશે, જેથી તેમને ગાઉટ થવાની અને બીપી વધવાની શક્યતાઓ ઘણી વધી જશે. માટે જો તમારામાં યુરિક એસિડ વધારે આવે છે અથવા તમારે હાઈ બીપીની તકલીફ છે તો તમારે તમારા ખોરાકમાં ખાંડની સાથે સાથે ફ્રૂટનો ઉપયોગ બિલકુલ બંધ કરવો જરૂરી છે. ખાંડ તો નુકસાન કરે જ છે પણ એના કરતાં ફ્રૂટ વધારે નુકસાન કરે છે, કારણ કે ફ્રૂટની અંદર 100% ફ્રુક્ટોઝ છે.